જગદીશ સરદાર ધનજીભાઈ, હું તમને માતૃભાષા વિશે થોડું કહેવા માંગુ. માતૃભાષા એટલે સ્વભાષા, જન્મજાત ભાષા. આપણા ઘર, આડોશ, પાડોશ અને પ્રદેશમાં બોલાતી વ્યવહારિક ભાષા. માતૃભાષા ખૂબ જ મહત્વની છે. આપણા વિચારો, આપણી લાગણીઓ, આદાન પ્રદાન આપણે માતૃભાષામાં જ સારી રીતે કરી શકીએ છીએ. માતૃભાષાના માધ્યમ દ્વારા જ આપણે અન્ય ભાષાનું શિક્ષણ સારી રીતે મેળવી શકીએ છીએ. બાળકને માતૃભાષા દ્વારા જ અનેક વસ્તુઓનો પરિચય સ્વાભાવિક રીતે થાય છે. ઘરમાં તથા આડોશ પાડોશમાં થતી વાતચીત, ગવાતા ગીતો, પ્રાર્થનાઓ, ભજનો વગેરેની બાળકના મન પર દઢ ચાપ પડે છે અને તે માતૃભાષાનું શિક્ષણ સહજ રીતે મેળવી શકે છે. આપણી અભિવ્યક્તિનું માધ્યમ પણ માતૃભાષા જ છે. આપણા સામાજિક સાંસ્કૃતિક વારસાના ભંડારની ચાવી માતૃભાષા જ છે. જે તે પ્રદેશનું સાંસ્કૃતિક ગૌરવ તેની ભાષાના પુષ્પોમાં જ જળવાયેલું છે. તેને જાણવા, સમજવા માતૃભાષાનું જ્ઞાન અતિ સફળ નીકળે છે. વર્તમાન પરિસ્થિતિ જુદી છે. આજે આપણે મોટા ભાગના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે. બાળકોના ઘરમાં અંગ્રેજીનું વાતાવરણ હોતું નથી. પરિણામે બાળકો સહજ રીતે અંગ્રેજી ભાષા શીખી શકતા નથી. અંગ્રેજી ભાષા શીખવવામાં ઘણી તકલીફ પડે છે. બાળકો માત્ર ગોખણીયું જ્ઞાન જ મેળવી શકે છે. તેના પર ભણતરનું વધુ પડતું ભારણ રહે છે. તેઓનું બાળપણ છીનવાઈ જાય છે. અલબત્ત આપણા રોજિંદા વ્યવહારમાં ઘણા જ અંગ્રેજી શબ્દોનો સહજ રીતે ઉપયોગ થવા લાગ્યો છે. ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, કમ્પ્યુટર વગેરે વિષયોમાં અંગ્રેજી જોઈએ એટલે અંગ્રેજી ભાષાનો અનાદર થઈ શકે નહીં. આપણે માતૃભાષાનું પાયાનું શિક્ષણ મેળવીએ, તેનો અનાદર કરીએ નહીં અને આપણો સાંસ્કૃતિક વારસો જાળવીએ. જય ભીમ, નમો બુદ્ધાય.